जय श्री कृष्ण। केम छो बधा? हूँ नियति व्यास आजना विडियोमां बधानुं स्वागत करूं छुं। आपणे इडली सांभारनी रेसिपी तो घणीवार जमीए छीए, पण ज्यारे इडली सांभार बनावीए त्यारे घणीवार इडली वधी पड़े छे। तो आजे हूँ लेफ्ट ओवर इडलीनी रेसिपीमांथी बार्बेक्यूनी रेसिपी बनाववानी छुं। આજે મેં ઇડલી બાર્બેક્યુમાં વિક્રસ બ્રાન્ડનું વુડપ્રેસ કોકોનટ ઓઇલનો યુઝ કર્યો છે। સાઉથ ઇન્ડિયન રેસિપીમાં આપણે કોકોનટ ઓઇલનો યુઝ કરીએ તો ટેસ્ટ એન્હાન્સ થાય છે। સાથે સાથે કોકોનટ ઓઇલના બેનિફિટ એ છે કે આપણી સ્કિન અને હેર બંને ગ્લો કરે છે। આપણે સ્કિન માટે કોકોનટ ઓઇલનો યુઝ કરીએ તો આપણી સ્કિન ગ્લો કરે છે, સાથે સાથે આપણા હેર સ્ટ્રોંગ બને છે। જો તમારે DIY સ્કિન ગ્લો કરવાની રેસિપી અને હેર સ્ટ્રોંગ અને લોંગ કરવાની રેસિપી જોતી હોય તો મને કોમેન્ટમાં જણાવજો, હું નેક્સ્ટ વિડીયો એ બનાવીશ। આપણે મારા સબસ્ક્રાઈબરને હેલ્ધી રાખવા માટે એક ઓફર છે। મારા સબસ્ક્રાઈબરને વિક્રસ બ્રાન્ડના ઓઇલ 10% ડિસ્કાઉન્ટમાં મળશે। તમારે ડિસ્કાઉન્ટ લેવા માટે મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ્રેસ અને ફોન નંબર આપ્યા છે। જો તમે જાતે જ ત્યાં બ્રાન્ચની મુલાકાત લો તો તમારે જે તે પર્સનને મારું સબસ્ક્રાઈબ કરેલું યુટ્યુબ ચેનલનું સબસ્ક્રાઈબ કરેલું બતાવવું પડશે। અને તમારે ઓનલાઈન લેવું હોય તો નીચે કોન્ટેક્ટ નંબર આપ્યા છે, એમાં તમારે મારું યુટ્યુબ ચેનલ નિયતિસ વર્લ્ડનું સબસ્ક્રાઈબ કરેલો સ્ક્રીનશોટ મોકલવો પડશે, તો તમને 10% ડિસ્કાઉન્ટ મળશે। તો ચાલો આપણે જોઈએ ઇડલી બાર્બેક્યુ કેવી રીતે બને છે। બાર્બેક્યુ ઇડલી બનાવવા માટે જોશે લેફ્ટ ઓવર કટ કરેલી ઇડલી, ચણાની દાળ અને અડદની દાળ, ટોપરાનું છીણ, મીઠું, સિંગદાણા, જીરું, લીમડાના પાન અને હિંગ, સૂકા લાલ મરચાં, વિક્રસ ઓઇલનું કોકોનટ ઓઇલ, વિક્રસ બ્રાન્ડનું કોકોનટ ઓઇલ। સૌપ્રથમ આપણે એક પેનમાં ચણાની દાળ અને અડદની દાળ, સિંગદાણા, સૂકા લાલ મરચાં, મરી, મીઠું નાખી શેકી લઈશું। આને બહુ શેકવાનું નથી, ખાલી એનું